आ बाजू मारे पप्पा ने मारी बहन ने मायनी मम्मी बधा मेणी हरखे करे है। जो फैमिली આપણે આ કોહણા ભેગા કરીએ છીએ ત્યાં લઈ જઈને લીંબુ વેણવા માટે આવ્યા છીએ। લઈ જવાના છે પાર્વતી અને બંધોડ લઈ જવાના નહીં પાર્વતી તમારે ત્યાં લઈ જવા ને લેવું હે શરબત બનાવવા। જો પાર્વતી બેન લેબુ ભેગા કરે હે થાળીમાં એટલે કે ડીશમાં। जो हार्दिक भाई आ बाजू आई गया। ए तन वेणता आवड़े है हार्दिक हार्दिक ए अंदाज वेणता आवड़े तने आવો અહીંયા છે। ચાલો આપણે પહેલા વેણી લઈએ લીંબુ ફટાફટ। અહીંયા રોજડા 2 વાર ખાઈ ગયા હતા, કપાસ ખાઈ ગયા હતા એટલે ગાળા કેટલા લાંબા પડી ગયા છે। એમાં બધે જો અમે ચોળી જોપી દીધી છે, ગાળા પડ્યા છે ને ત્યાં ચોળી રોપી દીધી બંને સાડા। गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। मित्रों स्वागत है तमारू आजना अपना नवा व्लॉग विडियो में। मित्रों आज हवे आपणे बाजरी वाटवा आवी गया छीए। काले वाढ़ी अने आजे वाढ़ी એટલે આજે થોડા ઘણું રહેશે। એક કોઈ બાકી રહી છે અત્યારે જો આટલી રહી છે। હવે વાઢ્યા વગર આખું કાઠિયાવાડ ફરીને આવે પણ ક્યાંય બાજરી નહીં ઊભી, ખાલી એક અમારે જ ઊભી છે। જો એક ઓળ બાકી રહી છે અને આ બાજુ બધી વાઢી લીધી છે। કાલે વાઢી હતી, સાંજે બધી ત્યાં લણી દીધી છે। અતારમાં વાઢી છે, આમાં થોડા ઘણા રહેતો રહે, બાકી ન કે વાઢવાનું કામ આજ પૂરું થઈ જશે। જો આ બાજુ ભરતભાઈ રચકા બાજરી પોણી વાળે હરા। પૂળા વાળવા માટે જો એક ઓળમાં અહીંયા વાળ્યા છે થોડા, આ બાજુ ભાઈની વાળે અને આપણે અહીંયા ખડું કરવાનું છે, અહીંયા નજીકમાં વાળી રહ્યા છીએ। જુઓ હાર્દિક ભાઈ બધા આવતા રહ્યા ખેતરમાં। એ ટકલા એ હાર્દિક જો અહીંયા ખડું કરીને આટલા કોહણા ભેગા કર્યા છે। હજુ ભેગા કર્યા વગર બીજા બાકી પડ્યા છે। મોડા ભેગા કરીને બધી બાજરી કઢાઈ લેવાની છે આજે તો। जो वरसादનું वातावरण થઈ ગયું છે એટલે જલ્દી આજે સાંજ સુધીમાં કઢાઈ લેવા પડશે। મિત્રો 9:30 વાગ્યા છે ને આપણે પૂરા બાંધવાનું કામકાજ પૂરું થઈ ગયું છે। કાલે વાઢીથી 2 ઓળ બાકી છે। તો ફેમિલી વાગી ગયા છે 10:30 અને મારી મમ્મી બનાવે છે જમવાનું। જો લો ડુંગળીનું શાક બનાવે છે ને આપણે હવે વિહામો ખાઈ લીધો છે, અડધા કલાકનો ब्रेक लई लीधो छे ने हवे जईए छीए कोहणा भेगा करवा माटे। घड़ीक रहीने कलाक चेड़ हलर आवे छे एटले बाजरी कढाववानी छे। जो आ बाजू मारे पप्पा ने मारी बहन ने मायनी मम्मी बधा मेणी हरखे करे है। चलो हरखे करो जल्दी हेडो तो ये न कहाँ हरा। चलो આપણે કોહણા લાવવા માંડીએ એટલે જલ્દી જલ્દી ભેગું થઈ જાય પછી કઢાવી લઈએ। જો અત્યારે તો 3 જણા 4 જણા આવ્યા છે અને ભાઈ શાકભાજી લેવા ગામમાં ગયા છે। તો જો ફેમિલી આપણે આ કોહણા ભેગા કરીએ છીએ ત્યાં લઈ જઈને હાલ તો નહીં આ બના કોઈ જો આવી રીતે ભેગા કરવાના બધા કોહણા દોડીએ લઈ જઈએ છીએ ઢગામ નાખવા લગતા એટલે ત્યાં જશે એટલે મેણિયાથી ભેગા કરવાના છે। તો ફેમિલી 12 વાગ્યા છે ને જો કોહણ બધા ભેગા કરી નાખ્યા હવે અને પહેલાં જમી આવીએ। જો બધે હવે ઘરે જઈએ છીએ। જો બધે ઘર તરફ હાલતા થઈ ગયા છે અને ભાઈ ખાટલો લઈને જઈ રહ્યા છે। અહીંયા પડ્યો તો પાઉડરની વર રાખવા લાવેલો હતો અહીંયા અને થેસર પણ આવી ગયું છે। साढ़ा 4 वाग्या छे। जो आपणे नाई धोईने कम्प्लीट तैयार थई गया छीए अने લીંબુ વેણવા માટે આવ્યા છીએ। લઈ જવાના છે પાર્વતી અને બંધોડ લઈ જવાના નહીં પાર્વતી
તમારે ત્યાં લઈ જવા ને લેવું હે શરબત બનાવવા જુઓ પાર્વતીબેન લેબુ ભેગા કરે હે થાળીમાં એટલે કે ડીશમાં જો હાર્દિક ભાઈ આ બાજુ આવી ગયા એ તને વેણતા આવડે હે હાર્દિક એ અંદાજ વેણતા આવડે તને આવો અહીંયા છે ચાલો આપણે પહેલાં વેણી લઈએ લીંબુ ફટાફટ જો અહીં તો પાણી આવી ગયું છે નાવા માટે બોર ચાલુ કર્યો તો અહીંયા આવી ગયા જો ઉપર પાકી ગયા એકદમ વરસાદ થયો ને એટલે જો ઉપર પાછા હે નજીક હતા બધે વેણી લીધા જો અહીંયા હાથ નાખે ને તો કોંટા વાગે મોટા મોટા વેણો એ છે લીંબુ જો હાર્દિકભાઈની પણ વેણે હરા હાર્દિક વેણે કેટલા વેણે તે જોન માહી તો લીંબોળી નીચે જતા રહ્યા ને એકમાં હેઠ ટાળી આવે ઉપર હે અહીંયા પણ ઉપર કોઈ પહોંચાતું નહીં પાકા પાકા ઉપર વળી જાય તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 7:15 તો પહેલાં આપણે ઢોરાને નિરાણ કરી દઈએ જુઓ નજીક આવે એટલે બધા ઊભા થઈ ગયા છે તો પહેલાં ઢોરાને નિરાણ કરી દઈએ અને પછી આપણે જમી લઈએ રોટલા પણ બની ગયા છે અને બહાર ઠંડો પવન આવે છે એટલે આપણે ખાટલા ત્યાં ઢાળવાના છે આજે બારલી કોર પવન જોરદાર આવી રહ્યો છે ઠંડો ઠંડો જોઈ લો વરસાદ નહીં થયો છતાં પણ જો કપાસ આવો થયો છે આ છે અમારી વાડી જોઈ લો અને સામે જો એરંડા માટે ખેતર નરવા પડ્યા છે અને બાજરી વાળું છે તેમાં પણ એરંડા જ વાવવાના છે રિતિક નીચે જ્યાં કના એને ઘર છે આવ્યું છે ગોમ હે તાર મોમાન ગોમ ચીયું હે બંધોડ જ્યાં ખબર જ નહીં પડતી ચોળી આવી થઈ છે ફૂલ આવે હે ચાક ચાક અહીંયા મારે ખેતરના શેઢા ઉપર ઊભી છે ખજૂરી ઊભી જો એક ખજૂરી અહીંયા છે શીખું લાજો જો એક ખજૂરી અહીંયા છે અને ત્યાં સામે છે બે છે અને વચ્ચે આ લીમડો થયો છે અને અહીંયા રોજડા 2 વાર ખાઈ ગયા હતા કપાસ ખાઈ ગયા હતા એટલે ગાળા કેટલા લાંબા પડી ગયા છે એમાં બધે જો અમે ચોળી રોપી દીધી છે ગાળા પડ્યા છે ને ત્યાં ચોળી રોપી બંને સાડા બધા એમ રોપી છે બધાને જમી લીધું છે બંને જણા બાકી છે તો ફેમિલી છે ને અમે જમવા માટે બેસી ગયા છીએ જો હાર્દિકભાઈ માઇક લેવા આવ્યા માઇક લે માઇક ચાલી જાય જો બંને ભાઈ ગુણ આવી ગયા અમે જમવા બેઠા હતા ત્યાં એમ ના કરાય આજે ઘણા સમય પછી બંને જણા સાથે જમવા બેઠા છીએ નહીં અને જમવામાં દાળ બનાવેલી છે તો જમી લીધું પછી તો બનાવવાનો સ્ટાર્ટ કર્યો છે